તમારા મોબાઈલની અંદર એડ્યુટર એપમાં એઆઈ દ્વારા જે પીપીટી તૈયાર કરી છે એને સ્માર્ટ ટીવી અથવા કમ્પ્યુટરમાં ઓપન કરી અને વિદ્યાર્થીઓને કેવી રીતે બતાવી શકાય. સૌપ્રથમ તમારે ગૂગલની અંદર એડ્યુટર એપ લખીને તમારે સર્ચ કરવાનું છે. આ સર્ચ કર્યા પછી તમને અહીંયા લોગિન નામનું વિકલ્પ દેખાશે. એ લોગિન ઉપર તમે ક્લિક કરી અને તમારે લોગિન કરવાનું છે. આ લોગિન તમે વેબસાઇટ ઉપર જઈને પણ તમે કરી શકો છો. હું હવે ફટાફટ લોગિન કરી દઉં છું. માત્ર 5 થી 10 સેકન્ડનું કામ છે, એ તમારે પણ કરી લેવાનું છે. યસ, મારું હવે લોગિન થઈ ગયું છે અને તમે અહીં જોઈ શકશો કે અહીંયા ડાબી બાજુ સ્લાઇડ બારની અંદર મારું ડેસ્ક નામનું તમને ઓપ્શન દેખાશે. આ મારું ડેસ્કની અંદર તમે જશો એટલે તમારી અત્યાર સુધીની સાચેલી તમામ પીપીટી તમને અહીંયા દેખાશે. એમાંથી તમારે જે પણ પીપીટી ઓપન કરવી છે એ તમે પીપીટી ઉપર ક્લિક કરો. અહીંયા હું આ પીપીટી ઉપર ક્લિક કરું છું અને તમે અહીંયા જોશો કે તમારી પીપીટી અહીં સરસ મજાના માઇન્ડ મેપ સાથે અહીંયા ઓપન થઈ જશે. જે તમારા એપ્લિકેશનમાં માઇન્ડ મેપ જોવા નહીં મળે, પણ તમે અહીંયા વેબસાઇટની અંદર હાલ જોઈ શકો છો. તમે જો આ માઇન્ડ મેપ વિદ્યાર્થીને આ ટોપિક છે એનો કન્સેપ્ટ સમજવામાં ખૂબ જ મદદરૂપ થશે કે કયા ટોપિક કોની સાથે કેવી રીતે કનેક્ટેડ છે એ એકદમ આપણે ટ્રી સ્વરૂપે એને જાણી શકીશું, છે ને. એ તમે અહીંયા સરસ મજાનું જોઈ શકો છો. આ બહુ ઇન્ટરેક્ટિવ છે. જો અહીંયા હું ક્લિક કરું છું તો એ માઇન્ડ મેપ અહીંથી ક્લોઝ પણ થાય છે. જો, અને આપણે માઇન્ડ મેપને ઇઝીલી ઓપન પણ કરી શકીએ છીએ. જો તમે આને ઝૂમ કરી શકો છો, તમે આવી રીતે એને ખોલીને એકદમ સારી રીતે જોઈ શકો છો. પ્લસ હવે પહેલાં આપણે પીપીટી ઓપન કરીએ છીએ. હું અહીંયા પીપીટી માટે અહીંયા વનસ્પતિમાં પોષણ ઉપર ક્લિક કરું છું એટલે પહેલી સ્લાઇડથી આપણે આપણી પીપીટી અહીંયા જોઈ શકીએ છીએ. જુઓ, અહીંયા તમે નેક્સ્ટ કરી અને પીપીટીની દરેક સ્લાઇડ વિદ્યાર્થીને બતાવી શકો છો. અહીંયાથી એને ઝૂમ કરી શકો છો, સોરી ફૂલ સ્ક્રીનમાં કરી શકો છો. અહીંયા હું બેક આવું છું. જુઓ, સાથે તમારી પાસે ઓપ્શન છે કે અહીંયા લર્ન ફ્રોમ એઆઈ લખેલું છે. એની ઉપર ક્લિક કરી અને આ પીપીટી બાબતે જે પણ પ્રશ્ન પૂછવો છે, જે પણ વધારે સમજૂતી મેળવી છે, આ પેન્સિલ ઉપર ક્લિક કરી અને પ્રશ્ન પૂછીને એઆઈ સાથે તમે વાત કરી શકો છો આ પીપીટી બાબતે. યસ, પાછો અહીંયા હું બેક આવું છું. તમે અહીંયા બેક આવીને અહીંયા જોશો કે અહીંયા માઇન્ડ મેપની અંદર જે વસ્તુ બતાવેલી છે, તો અહીંયા પ્રકાશ સંશ્લેષણ લખેલું છે માનો, તો પ્રકાશ સંશ્લેષણ ઉપર ક્લિક કરી અને ડાયરેક્ટલી તમે પ્રકાશ સંશ્લેષણવાળી સ્લાઇડ ઉપર પણ જઈ શકો છો. તો ટ્રી સાથે સાથે તમે ડાયરેક્ટલી પીપીટીમાં વિદ્યાર્થીઓને ભણાવી શકો છો. તો આજે જ ટ્રાય કરો અને વિદ્યાર્થીને સરસ રીતે આવા માઇન્ડ મેપ દ્વારા, પીપીટી દ્વારા ઇન્ટરેક્ટિવ રીતે આજે વિદ્યાર્થીઓને ભણાવો. થેન્ક યુ સો મચ.